મૃત્યુની શરૂઆત પગથી થાય છે. 60 વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ અગત્યની માહિતી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. અમારી ચેનલ હેલ્થ હેબિટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખાસ કરીને આપણા ઘરના મોટેરાઓ એટલે કે આપણા મમ્મી પપ્પા, દાદા દાદી કે 60 વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ મહત્વનું છે. વાત છે પગના ખેંચાણની એટલે કે લેગ ક્રેમ્પ્સની, જે ઘણીવાર રાત્રે ચાલતી વખતે થાય છે અને આપણી ઊંઘ કે દિવસની શાંતિ પણ બગાડી દે છે. તમે ક્યારે એવું અનુભવ્યું છે કે રાત્રે સૂતા સૂતા અચાનક પગની પિંડી કે પગના તળિયામાં એટલું તીવ્ર ખેંચાણ થાય છે કે તમે ઊભા થઈ જાઓ, કે તમારા માતા પિતાએ કહ્યું હોય કે બેટા રાત્રે પગમાં દુખે છે, ખેંચાણ આવે છે? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે જાણીશું કે આ પગનું ખેંચાણ આખરે શા માટે થાય છે, શા માટે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ સમસ્યા કેમ વધી રહી છે, અને સૌથી મહત્વનું, આપણે એવા 3 જબરદસ્ત ખાદ્ય પદાર્થો વિશે જાણીશું કે ના ફક્ત આ ખેંચાણને ઘટાડશે પરંતુ તમારા પગને પણ ફરીથી મજબૂત બનાવશે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, અને જો તમને લાગે કે આ માહિતી તમારા પરિવાર માટે ઉપયોગી છે તો તેને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જુઓ. મિત્રો, સૌ પ્રથમ જાણીએ કે શા માટે પગનું ખેંચાણ એ નાની વાત નથી. મિત્રો, એક જૂની જાપાની કહેવત છે, મૃત્યુની શરૂઆત પગથી થાય છે. ચીનમાં પણ એવું કહેવાય છે કે જેમ માણસ વૃદ્ધ થાય છે તેના પગ સૌથી પહેલા વૃદ્ધ થાય છે. અને આપણા આયુર્વેદમાં તો વૃદ્ધાવસ્થાને વાત દોષનો સમય ગણવામાં આવે છે, જ્યાં શરીરમાં શુષ્કતા, જડતા અને ખેંચાણ જેવી સમસ્યાઓ વધે છે. આ સાંભળીને થોડું વિચિત્ર લાગે, ખરું ને? પરંતુ આ માત્ર કહેવત નહીં, આ એક ગંભીર હકીકત છે. જ્યારે આપણા પગ નબળા પડવા લાગે છે ત્યારે માત્ર ચાલવું ફરવું જ મુશ્કેલ નથી થતું, પરંતુ જીવનનું આખું સંતુલન ખોરવાઈ જાય છે. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે પગની મજબૂતી એ આખા શરીરની તંદુરસ્તીનું પ્રતીક છે. જો તમે 60 વર્ષથી ઉપરના છો કે તમારા ઘરમાં કોઈ મોટેરાને રાત્રે પગમાં દુખાવો, કડકપણું કે ખેંચાણની ફરિયાદ હોય, તો આ માત્ર નાની સમસ્યા નથી, આ તમારા શરીરનો એક ચેતવણીનો સંદેશ હોઈ શકે છે, જે કહે છે શરીરની અંદર કંઈક ગડબડ ચાલી રહી છે. મિત્રો, હવે એ જાણવું જરૂરી બને કે પગનું ખેંચાણ શા માટે થાય છે. ચાલો આ સમસ્યાના મૂળમાં જઈએ. રિસર્ચ બતાવે છે કે 60 વર્ષથી ઉપરના લગભગ દર 3 માંથી 1 વ્યક્તિને નિયમિત રીતે પગના ખેંચાણનો સામનો કરવો પડે છે, અને આમાંથી મોટા ભાગના કેસ રાત્રે જ થાય છે, જેને આપણે નોક્ટર્નલ લેગ ક્રેમ્પ્સ કહીએ છીએ. આ ખેંચાણ 1-2 મિનિટથી લઈને 10 થી 15 મિનિટ સુધી રહી શકે છે, અને આ દરમિયાન દુખાવો એટલો તીવ્ર હોય છે કે ઊંઘ પણ ઉડી જાય છે. હવે જાણીએ આના મુખ્ય કારણો શું હોઈ શકે, જેમાં નંબર 1 છે ખનિજોનું અસંતુલન. શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોની ઉણપ થવાથી ખેંચાણ થઈ શકે છે. આ ખનિજો સ્નાયુઓને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે. નંબર 2 છે રક્ત પરિભ્રમણની સમસ્યા. ઉંમર સાથે ધમનીઓ સાંકડી અને કડક થવા લાગે છે, જેના કારણે પગના સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને પોષક તત્વો પહોંચતા નથી. આનાથી ખેંચાણની સમસ્યા વધે છે. નંબર 3 છે ચેતાની નબળાઈ. ડાયાબિટીસ કે અન્ય કારણોસર ચેતાઓ નબળી પડી જાય છે તો પણ વધુ ખેંચાણ જોવા મળે છે. નંબર 4 છે દવાઓની આડઅસર. કેટલીક દવાઓ જેમ કે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે પેશાબ લાગવાની દવાઓ ખેંચાણનું કારણ બની શકે છે. નંબર 5 ગંભીર રોગોનો સંકેત. ક્યારેક ખેંચાણ પેરિફેરલ આર્ટરી ડિસીઝ જેવી ગંભીર સ્થિતિનો સંકેત હોઈ શકે છે, જેમાં ધમનીઓ સાંકડી થવાથી રક્ત પ્રવાહ ખરાબ થાય છે. રિસર્ચ બતાવે છે કે આવા દર્દીઓમાં 15 થી 30% લોકો હૃદય રોગના કારણે જીવ ગુમાવે છે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો મિત્રો, આ ખેંચાણને નાની સમસ્યા ન સમજો. આ તમારા શરીરનો એક અલાર્મ છે જે કહે છે કે કંઈક બરાબર નથી. તો મિત્રો, હવે જાણીશું આ ખેંચાણને નિયંત્રિત કરવાના સરળ ઉપાય. ચિંતા ન કરો, આ સમસ્યાને ઘરે જ નિયંત્રિત કરવા માટે કેટલાક સરળ અને અસરકારક ઉપાય છે. આ ટિપ્સને તમે આજથી જ તમારા રૂટીનમાં સામેલ કરી શકો છો, જેમાં નંબર 1 છે રાત્રે હળવું સ્ટ્રેચિંગ. સૂતા પહેલા 5 થી 10 મિનિટ પિંડી અને જાંઘના સ્નાયુઓને સ્ટ્રેચિંગ કરો. આનાથી સ્નાયુઓ રિલેક્સ થશે અને ખેંચાણ ઓછું થશે.
નંબર 2 છે ગરમ તેલથી મસાજ. તલનું તેલ, ઓલિવ ઓઇલ કે દેશી ઘીને હળવું ગરમ કરીને પગની મસાજ કરો. આ રક્ત પ્રવાહને સુધારશે અને સ્નાયુઓને આરામ આપશે. નંબર 3 છે થોડું થોડું ચાલવાની આદત. દિવસમાં થોડી વાર ચાલો. લાંબો સમય એક જગ્યાએ બેસવાનું ટાળો. 5 થી 10 મિનિટની ધીમી ચાલ પણ પગના રક્ત પરિભ્રમણને સક્રિય રાખશે. નંબર 4 પૂરતું પાણી પીવો. ડિહાઇડ્રેશન પણ ખેંચાણનું એક મોટું કારણ છે, તેથી દિવસભર થોડું પાણી પીતા રહો. નંબર 5 દવાઓની તપાસ. જો તમે કોઈ દવા લઈ રહ્યા છો તો તમારા ડોક્ટરને પૂછો કે શું આ ખેંચાણ તેની આડઅસર તો નથી ને. જો એવું હોય તો દવા બદલવાનો વિકલ્પ શોધી શકાય. મિત્રો, એક વાત યાદ રાખજો, જો ખેંચાણ ખૂબ જ તીવ્ર હોય, રોજ થાય કે લાંબો સમય રહે તો ગંભીર સ્થિતિનું સંકેત હોઈ શકે છે, જેમ કે ચેતા નુકસાન કે રક્ત પરિભ્રમણની સમસ્યા. આવા કેસમાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે આગળ આવીએ આ વિડીયોના સૌથી રસપ્રદ ભાગ પર. અહીં હું તમને 3 એવા ખાદ્ય પદાર્થો જણાવીશ જે કુદરતી રીતે પગના ખેંચાણને ઘટાડશે અને તમારા પગને ફરીથી યુવાન બનાવશે. જેમાં નંબર 1 છે કેળું અને પલાળેલા મુનક્કા. કેળું એ પોટેશિયમનો ખજાનો છે જે સ્નાયુઓના ખેંચાણને રોકવામાં મદદ કરે છે. બીજી તરફ મુનક્કામાં મેગ્નેશિયમ અને આયર્ન હોય છે જે રક્ત પ્રવાહ સુધારે છે અને સ્નાયુઓને આરામ આપે છે. મિત્રો, મુનક્કા એ સૂકી દ્રાક્ષ છે જેને આપણે કિસમિસ પણ કહીએ છીએ, પરંતુ આ બંને વચ્ચે ઘણો તફાવત છે જે જાણવો ખૂબ જ જરૂરી છે. કિસમિસ કદમાં નાની અને દેખાવમાં પાતળી હોય છે. મુનક્કા થોડા મોટા અને જાડા હોય છે. કિસમિસનો રંગ સહેજ હળવો હોય છે જ્યારે મુનક્કાનો રંગ ઘેરો બદામી હોય છે. કિસમિસ ખાવામાં ખાટી હોય છે અને મુનક્કા મીઠા હોય છે. કિસમિસ નાની દ્રાક્ષને સૂકવીને તૈયાર કરવામાં આવે છે જેમાં બીજ હોતા નથી. મુનક્કા મોટા કદની પાકેલી દ્રાક્ષને સૂકીને બનાવવામાં આવે છે. મુનક્કાની અંદર ઘણા બીજ હોય છે. રોજ સવારે એક કેળું ખાવ અને રાતભર પાણીમાં પલાળેલા 4 થી 5 મુનક્કા બીજ કાઢીને ખાવ. જો તમને ડાયાબિટીસ હોય તો આ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો, કારણ કે કેટલાક લોકોમાં આનાથી સુગર વધી શકે છે. નંબર 2 છે તલ, સિસમ સીડ્સ. નાનું પણ શક્તિશાળી તલ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે ખેંચાણ ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે. આયુર્વેદમાં તલના વાત દોષને ઘટાડનાર અને સ્નાયુઓના સાંધાને મજબૂત કરનાર ગણવામાં આવે છે. 1-2 ચમચી તલને શેકીને દૂધમાં નાખો, ચટણી બનાવો કે રોટલીના લોટમાં ભેળવીને સેવન કરો. તલની તાસીર ગરમ હોય છે, તેથી શિયાળામાં તે વધુ ફાયદાકારક છે અને ઉનાળામાં તેને ઓછું લો. નંબર 3 છે હળદરવાળું દૂધ, ગોલ્ડન મિલ્ક. આ એક જાદુઈ પીણું છે. રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર અને થોડું કાળું મરી નાખીને પીવો. હળદર બળતરા ઘટાડે છે અને સ્નાયુઓનો દુખાવો ઓછો કરે છે. દૂધમાં કેલ્શિયમ સ્નાયુઓ હાડકાને મજબૂત બનાવે છે. આ પીણું ખેંચાણ ઘટાડવાની સાથે સાથે સારી ઊંઘ પણ લાવે છે, જે શરીરને રિલેક્સ કરવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ 3 ખાદ્ય પદાર્થોને તમારા રોજના આહારમાં સામેલ કરો અને સાથે ઉપર જણાવેલી ટિપ્સને અનુસરો. આ નાના ફેરફારો તમારા પગની તાકાત પાછી લાવશે અને ખેંચાણની સમસ્યાને ઘણી હદે ઘટાડશે. જો તમારા મમ્મી, પપ્પા, દાદા, દાદીને આ સમસ્યા હોય તો આ વિડીયો તેમની સાથે શેર કરો. તેમના જીવનમાં થોડો આરામ અને ખુશી લાવવાનો આ એક નાનો પ્રયાસ હોઈ શકે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ હેલ્થ હેબિટને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલા તમારી પાસે આવે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.